વડોદરામાં ભારે વાહનો અને બાઇકર્સ ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ટ્રાફિક એસીપીની કચેરી બહાર વાહનો ખડકી દેવામાં આવ્યા છે। નિયમ ભંગ, જાહેરનામા ભંગ બદલ 90થી વધુ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। 18થી વધુ બાઇકર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। ભારે વાહનો રાત્રે 9 થી સવારે 7 વાગે અને બપોરે 1 થી 4 સુધી જ પ્રવેશી શકે છે। જો નિયમ ભંગ થાય તો કાર્યવાહી થશે અને એ જ નિયમના ભાગરૂપે હવે કાર્યવાહી કરવામાં આવી છે। दिन સુધી લગભગ 94 જેટલા ભારદારી વાહનોને ડિટેન કર્યા છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે। એમની કાર્યવાહીમાં અમે આરટીઓનો મેમો આપીએ છીએ, જેથી આરટીઓમાં એ લોકો દંડ ભરી અને એ પાવતી બતાવીને પોતાનું વ્હીકલ જાહેરનામા મુજબ એ રાત્રે 9 થી સવારના 7 વાગ્યા સુધી આવી શકે અને દિવસે બપોરે 1 થી 4 વાગ્યા સુધી આવી શકે છે। પરંતુ એમની જે સમય મર્યાદા છે સિટીમાં પ્રવેશવાની, એ દરમિયાન પણ જો એ લોકો ફાસ્ટ ચલાવે, રફ ચલાવે અને આડેધડ પાર્ક કરે તો પણ અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરીએ છીએ।